તો બનાસકાંઠાના થરા વિસ્તારમાં સ્કૂલ જતા વિદ્યાર્થીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. તો રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ વાહનો માટે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા હોવા છતાં હકીકતમાં ઘણા વાહન ચાલકો દ્વારા આ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ક્ષમતા કરતાં પણ વધુ બાળકોને ઠાંસીને બેસાડવામાં આવે છે. ત્યારે કેટલાક વાહનો રોંગ સાઈડ દોડતા પણ જોવા મળે છે. એટલું જ નહીં, ટેક્સી પાર્કિંગની જગ્યાએ પ્રાઇવેટ પાર્કિંગ ધરાવતી કારોમાં પણ બાળકોને લઈ જવામાં આવે છે. ત્યારે અનેક સ્કૂલ વાહન અને રિક્ષામાં ઇન્સ્યોરન્સ અને પીયુસીની મુદત પણ પૂર્ણ થઈ ગઈ હોવાના આક્ષેપો પણ સામે આવે છે. ત્યારે વધુ નફો કમાવાની લાલચમાં વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુકાતા હોવાના દ્રશ્યો ચિંતાજનક છે. ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક ડ્રાઈવ હાથ ધરવામાં આવે અને નિયમોનું કડક પાલન કરવામાં આવે તે સમયની માંગ છે. ત્યારે જો આ કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે, એ સવાલ પણ હવે માતા પિતામાં ચિંતા વધારી રહ્યો છે.